અબુ ટકા ભાઈબંધ છે. અબુ ટકા મને 15 દિવસ કર્યા હતા કે અબુને મજા આવે તો મેં સાલપણને પૂછ્યું કે આપણે કેવી મજા આવે. બસ ટ્રેક્સર બધા જોડે છે કે ટ્રેક્સર બધા આપણા ફેવરમાં જ છે. એટલે ખાલી આપણે થાય છે. એમ કે દલાલ પાછળ નીકળી હું પણ એક જમાનામાં ખેલાડી હતો. 1953 થી 60 લગી હું અહીં રમેલો અને ડીએસપી ગ્રાઉન્ડ છે કે હોસ્ટેલ ગ્રાઉન્ડ છે કે હાસ્કોટ છે જીતાલી છે બધું રમવા ગયેલો. એટલે એ દિવસો મારી યાદ આવે છે. અને જવાની હવે દિવસ થતી નથી પણ સોફી સાહેબની સાઈન મને યાદ આવે છે. થોડું હસવાનું મળશે કે જે જવાની હતી તે હવે દિવસ થવા આવી સંપન્ન થયા ત્યારે મને સંશય આવી. તો આ બધું બહુ એ છે. તો નાની મહેરબાની આપણે બધું જોઈએ અને એવું થાય છે કે જો એ દિવસ સ્થળ જવાની તો ફરી પાછા અમલી જવા પર રમત તો અમને મારા તરફથી પર્સનલ મને જે દેખાયું છે તે હિસાબે હું એમને ઇનામ આપું છું અને એ સ્વીકારશે એ આશા રાખું. નહીં મા બાજુ સૌપ્રથમ તો એ વાત મારે કહેવી છે મારી લાઈફમાં આવી બે કેપ્ટન મેં જોયાની કોઈ જગ્યાએ યુનિયનમાં પણ રમીને આવ્યો પણ અત્યારથી 22 જ જણા હોય એને ફૂલ ભેગું નથી. આજુબાજુના કામ લોકોને અભિનંદન કરું છું કે જે લોકો જોવા આવે છે મને પ્રોત્સાહન કરે છે. થેન્ક યુ. મારું નામ છે પાછળથી મુન્નાભાઈ કહે છે એની ઉપર વધારે ના બોલતા હું આજની મેચ આ ટુર્નામેન્ટ આયોજન અને મારા પ્લેયર્સ માટે મારી ટીમના સ્પોન્સર મારી ટીમને જે આટલો સહકાર આપે છે રમેશભાઈ સવાણી માટે થોડો 2 શબ્દ બોલીશ ટૂંકાણમાં. મિત્રો ટંકારિયા ગ્રાઉન્ડ ઉપર રમવું ઘણી બધી ટુર્નામેન્ટો ચાલે છે પણ મેં મારી ટીમના પ્લેયર્સને એક જ વસ્તુ કીધેલી કે જીતવાનું તો ટંકારિયામાં જ. અહીં જીતા તો દુનિયા જીતી, બાકી બીજે જીતા તો હું મારી ટીમને જે ટીમ બની હતી એમાં મને મારી ટીમના જે લોકલ પ્લેયર્સ છે જલાલ, મકબૂલ, મહેફૂઝ બધાનો ઘણો સહકારથી આ ટીમ બની છે. અને હું મારા પ્લેયરો જે આટલા લેવલ પર રમે છે કેદારભાઈ દેવધર, શોએબભાઈ તાઈ, અસદ પઠાણ અને આ જે બધા પ્લેયર્સ અભિજીત આ બધા પ્લેયર્સ છે અહીંયા નેચરલી કેદારભાઈ તો કાર્પેટ પર રમતા નથી પણ મારું માન રાખી મારા મિત્રોના કહેવાથી તેઓ અહીંયા રમવા આવ્યા અને એમનો ઘણો ઘણો આભાર માનું છું. એના માટે એટલું કહીશ કે મિત્રો આ ટીમ આજે જીતી એમાં ભરૂચ જિલ્લાના ફક્ત ને ફક્ત 3 એટલે મારું જો સારું તમે આયોજન કરવા માંગતા હોય આગળ દીધું હું એટલું રિક્વેસ્ટ કરીશ કે અહીંયા
જેમ મને ફરિયાદ મળતી કે ભાઈ 2-3 ટીમો સામે કોઈ ટીમો રમવા તૈયાર નથી, એવું કેમ થાય છે? એટલે કે 2-3 ટીમો બહારના પ્લેયર લાઈન તમારે છે. તો તમારે કોમ્પિટિટિવ ક્રિકેટ અને સારું ક્રિકેટ જો આપણે ભરૂચ જિલ્લામાં વિકસાવવું હશે તો મિત્રો ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની એક ટુર્નામેન્ટ તમારે રમાડવી જોઈએ, જેનાથી ફક્ત ને ફક્ત એ બધા આપ્યો મારી ટીમને રમેશભાઈ સવાણી વાત હતી. કારણ કે ટુર્નામેન્ટ મિત્રો ટીમ બનાવી અલગ વસ્તુ છે, ટીમને સ્પોન્સરની વસ્તુ અલગ છે. એટલે સ્પોન્સરનો ટીમ બનાવવાનો મોટો હાથ હોય છે. એટલે આ થકી હું રમેશભાઈ સવાણીનો ગાર્ડન સિટી માટે હું ઘણો આભાર વ્યક્ત કરું છું કે ભવિષ્યની અંદર આવા લોકોને પ્રોત્સાહન વધારે અને આ લોકોનો આરીફભાઈનો ટંકારિયા ગામનો પબ્લિકનો ઘણો સુંદર સહકાર મળ્યો છે. એ બધા આખી પબ્લિકનો આભાર માનું છું. અને સાથે સાથે મુનાભાઈ માટે તો શું કહેવું, મુનાભાઈ એમ કહે તો હું મુનાભાઈ છું, મુનાભાઈ મારા છે, આખો જિલ્લો જાણે છે. એટલે અને બહુ સારું મેન્ટેન કરે છે. એની પબ્લિક પણ ઘણો બધો સપોર્ટ કરે છે, બીજું બધું પણ બોલે છે, પણ સપોર્ટ વધારે કરે છે. અને આવી રીતે બસ બધા પ્લેયર્સને આવી રીતે સપોર્ટ કરતા રહેજો, પ્રોત્સાહન આપતા રહેજો. અને હું ઇસ્માઇલભાઈ અને રમેશભાઈને થેન્ક યુ કહીશ કે એ લોકોએ હમણાં મને અહીંયા ઇન્વાઇટ કર્યો રમવા માટે અને ખૂબ જ ખુશી થઈ મને અહીંયા. થેન્ક યુ. મને ઘણી મજા આવે છે. હજુ બધા પબ્લિક જે પણ બોલે છે એનો અમારે જ્યારે જવાબ આપી છે ત્યારે સામે શું જવાબ આવે છે એનો અમારે વિચાર કરવો પડે છે અને સામે જવાબ એવી રીતે આપવો પડે છે કે સામે શું જવાબ આપે. પણ ઘણો સારો સપોર્ટ છે પબ્લિકનો. થેન્ક યુ વેરી મચ. ઇમરાન માલજી દેવા આવાજ જોવો આમથી ચાલો આવાજ જોવો હાડો જિલ્લામાં આવાજ જો નહીં મોબાઈલ છે આવાજ ચાલ આપણે અનિક આબાદ મામુ આબાદ જુઓ ચાલો આબાદ જોજો એક મિનિટ વ્યવસ્થિત ઉભો રહેજો ઓકે ઓકે ચાલો ચાલો ક્વિક એક મિનિટ ઉભા રહેજો एक मिनट ट्रॉफी से निकल एक मिनट नाम बोलो राजू बस